જય માતાજી, રામ રામ સીતારામ. એટલે અમારે લખન આવ્યો રોટલા ખાવા, એમ રોટલા નાખ્યા મેં. બાજરો ખાય પછી રોટલા નાખ્યા, એમ ઘરમાં ઘુમરા મારે બધી. હવે એકલો હોય તો જઈ આવે. હવે પીસા નીકળશે, મોટો થઈ ગયો હમણાં. જો મારા હિસાબથી અટાણે 6 વાગ્યા, એને કે 6 વાગ્યા એટલે રોટલા ખાય ને હમણાં અંધારું થાય ને એટલે ભાગી જાય આમ વડમાં. આમ બાજુ મળે જો ચક્કલિયું ગોરે આ વાટ જોવે મેં રોટલો નાખ્યો. આ બાજુ જો અમારે નિહારીઓ है ना गायू बांधे, और अति सुंदर तो यहाँ है. आ पाल्टी फेरी आई आज, अति सुंदर यहाँ आई खूटे ने अँ राखी दीदी. मारा हम भी वाईडी था आ एना झीणकी है. नाम कहाँ है दीप? है रक्षा, रक्षाबेन हमारे रक्षाबेन है. समझो बाहुबली उभा हम निहारियो बांधे जो का करे दूने से तो जबरदस्त निहारियो पण जो कायम बांधवावाळो नथी એટલે આ બાંધે. સમજો ફોજી એમ ઘરના કોઈને સાંભળી ન જોવે. એ હવન ખીલાવે જો આવી ગયું બધી, એક બધી હવન ખીલાવે આવી ગયું. અમારે કામ થયું ભદ્ર ગાડી જો એની પાસે સીતા, એની પાસે સિંહણ બંધાય. જો એ પૂગતો જાય એમ જો એકલી એકલી વયું જાય. એને કે જેમ એમણો વયો જાય બાંધતો જાય એમ એ હવન ખીલાવે આવતી જાય. અમારે કે જે બાહુબલી છે ને, બાહુબલી ત્યાં જઈને ઊભા તો ખરી એને ખીલે. હવે હું નિહારીઓ કરે ત્યાં જોઈએ આપણે. બાહુબલીને કેમ પકડે વાં ઊભો એકલો. હવે તો માયા એક રહે એને, માયા અમારે ગાભણી હે. કે માયા ગાભણી હવે જાય નિહારીઓ બાહુબલીને બાંધવા દો. તમને બતાવીએ શું કરે. એ સીધો પકડી લઈએ. જો એને આજ જ બાંધે, પહેલાં બાંધતો હતો હમણાં નહોતો બાંધતો. જોઈ લે તો એમ ઓળખી જાય કે આપણું છે એમ. એને આપણું છે એમ ઓળખી જાય ખરા. કાગરે જ વાઈડઅપ કરે પણ માલિક પ્રમાણે દેવાનું. માલિક આટું દઈને દો મરી પડે, મરી જાય એવી. માલિકને ન હિંગડું અડવા દે, ન પગ અડવા દે. વહીઓ આવતી હોય તો વાહ વહીઓ આવતી હોય તમારે પગ ઉપર પગ ન પડવા દે. હવે ત્યાં શિયા રહે એટલે માલિક પ્રમાણે વફાદારી એટલે જબરજસ્ત. પછી આનું દૂધ ખાઈ માણામાં વફાદારી આવે. એને આનું દૂધ ખાઈ ને માણામાં એવી જ વફાદારી આવે. એટલે ખરેખર તો કાંકરેજની જબરજસ્ત. અમારે ભાઈ આનું દૂધ પીવું હવે એની માને તો ધાવવા નથી દેતી, બાંધે ને તો ધાવવા દે. એટલે અમારે પહાડ ને પર્વત ઊભી ગયા પૂરા સાઈડ બ્લેક. એ પહાડ ને પર્વત એ ઓરા હાલો તા જોઈ લ્યો. બે ભાઈઓ એમ, એક કેનો એક છે દ્રૌપદીનો અને એક છે ભદ્રકાળીનો. એને પહાડ ને પર્વત પૂરા ઝેડ બ્લેક જોઈ લ્યો. બે હાંડડા ભારી થાય. અમને ઘણા બળધું ને કેમ બળધું નથી બનાવવા, બળધું અને થોડા બનાવાય. આ અમારે રામનો વાસળો. આ બેનું છે ચારી બાપની તરફથી. મા બધીની અલગ અલગ છે. એને મા બધીની અલગ અલગ છે. ચારે ચાર ના આ 3 છે ને બેનું છે. એક તો નથી, એક તો અમારા રામની. હા એમ મરી ગઈ એને થાવે. એને આ તો અમારા રામની ઓફ થઈ ગયો ને ખૂટ એની દીકરી. જોઈ લે અમારે કામધેનું એને કામધેનું પરબારી ભાગી ગઈ, અડવા નથી દેતી કોઈને. બહ 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 માતા માતા એ મારો ભરોસો જ નથી કરતી. હું આવું તો જાય. હા બહ 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 હાલ જોઈ ત્યાં જો મારા દીકરો બેસી ગયા મોરલો ને બે.
એને મા દીકરો બેહી ગયા. બસલું લઈ આવ્યા ને એને મા દીકરો બેહી ગયા અંદર. ઓલા કુકડા અંદર વયા ગયા. હું તમને જરા બી બતાવી આમ. જો ડબ્બામાં બેસી જાય અંદર. ઓલા આમ ઉપર ચડી જાય. કુકડો જો ઉપર ચડે ઓલી ત્યાં બેસે. આ મા દીકરો મોરલાને બસું ને એમાં બેસી ગયા. ડોન અમારે પાણી પીવા આવી ગયા. ડોન કરી દઈએ બંધ. હવે 6 વાગે એટલે પૂરાઈ જાય. પૂરાઈ જાય બધા. એને કરતાં રાતે કોઈક મીંદડું કે ડોન હોઈ ગયો હોય ને તો આવે. જો અતિ સુંદર અમારે આજ ખૂટે એટલે અહીંયા પૂરી મૂકી. હવે 2 દિવસ સુધી અહીં રહીએ પછી હવે વાં જવા દઈશું. એ ઝીણકી છે. માતાવું ભાગ્યા પર બાજી. આવી કુમરો ખાઈ પાછી. જો અમે આવ્યા રાધુને ખાણ મૂકવા તગારું ભરી. એને અમારે રાધાને ખાણ મૂકવા આવ્યા. અનમોલને ધવરાવે ને ત્યાં ને છૂટી મૂકી દઈએ દોતા ને. એને કાં ખાંડનું તગારું ભરેલું હોય મૂકી. રાધુ અમારે ખાણ ખાશે અને અનમોલ રતન દૂધ પીએ. જોઈ એમને એમ ધવરાવતી ત્યાં. એને અનમોલ રતન હે 3-3.5 મહિનાની. જોઈ મને દૂધ આવી છે ને ત્યાં લગણ વાંધો નથી. પછી દૂધ નહીં આવે એટલે માથા મારશે. આ બાજુ અમારે જોઈ લે પાલટી બધી ઊભી હતી. રાણું ગાભણી છે. પછી અહીંયા પાણી પીવાનું હોય ઓટોમેટિક. આ બાજુ અમારે મધુ છે. આ કાવેરી અમારે ભીમખૂટથી જો ગાભણી છે. ત્યાં એને મીઠું પડ્યું હોય જો નિમક એને રાખ્યું. તો અહીંયા નવરી હોય એટલે સાચા કરે. જો નાકોરા અમારે અર્જુન. એને અર્જુન ઊભા. ડોની અમારે ફેરા જ આવે જ્યાં જઈને વિડીયો ઉતારવા. એટલે જબરો બહુ ખૂટ. માથું બાથું કાન ને કંઈ ઘટે નહીં. ગાયું નથી ભરતો પણ ડોજ મૂકી આમ. હમણાં ડોજી થઈ ગયા એવું હે. જાય મરઘા એને કે મરઘા. અમે હવે ધાવી લઈએ ને એટલી ઘડી બેહીએ. અમારે માતા માતા ધાવી લઈએ. અમારે અનમોલ રતન એટલી ઘડી બેહીએ ન કરતો પાછી માથા બહુ મારે. જો અનમોલ રતનને પાણી ઓછું હોય તો જરાક ચાલુ કરી દઈએ. એને અનમોલ રતનને પાણી ભરી દઈએ. આ બાજુ મરઘાવના રૂમો. ત્યાં જો અમારે થારી ને અનમોલ રતનને આમાં હેઠું નાખે ને બગાડી નાખે. અને કંઈક આમણા ખડકીને આમાં નાખે ને તો આ ખાઈ શકે. વરસાદ હાથું થઈને છાણા અહીં છે તો એ વાંધો. જો કુકડા બહુ ભારી આવે. સીલ. આ બાજુ અમારે ઘોડાઓના રૂમો. આમ આજે રાતે વરસાદ આવ્યો તો એમ તો ઠાવકો રહો. કે રાતે વરસાદ ને કે વરસાદ રાતે આવ્યો તો નેવાને સારા રોગા હાલી નીકળ્યા હતા. એમ એવા ને કે નેવા બેવાને એમ વરસાદ સારો આવ્યો તો માંડવી ભારી આવે. આમ વરસાદ થાય તો એક જો છે નગર પાણી તો હજી બેગ કાઢવાનું છે. એમ કે પાણી તો બેગ કાઢીએ ને ત્યાં થાય. વરસાદ હોય તો વરસાદ પાણી થાય માંડવી ભારી. આમ જો કે આપણી કોરા વરસે તો સારું, બીજે તો ન વરસે એમ સારું. કારણ કે અમુકને તો બગાડ થાય. આપણે અહીં બગાડ ન થાય. એને આપણે બગાડ થાય. બીજાઓને તો એને ઓલી 39 વાવી હોય ને એમાં આપણી કોરા વરસે તો આમાં અમારે હજી કાંઈ નથી થાય. આમાં હજી આ મહિનો દી ઉભે. અમે હજી તો 3 મહિના ને 5 દી થયા
20 તારીખનું વાવેતર છે આ 6થા મહિનાની 7, 6 ને 7 ને 8, 9મું એટલે 3 મહિના થાય. જો ભીંડાના હવે થઈ ગયા વૃદ્ધ, ઉનાળામાં વાવ્યા હતા. ભીંડા હતા 5-6 છોડવા, ભારી થયા. હજી તો લાગે તો આમાં જો આ ચોરી છે ને, આ બહુ ભારી થાય. કેમ કે ચોરી ભારી થાય એવું હે ભાઈ આમાં.